नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। बनासकांठा जिले में 9 नवंबर से समर्थन मूल्य पर खरीद केंद्र शुरू होने से किसानों में खुशी का माहौल। भारत सरकार ने खरीफ फसलों की बुवाई से पहले ही समर्थन मूल्य की घोषणा कर दी थी, जिसके तहत शिहोरी में खरीद केंद्र शुरू किया गया। मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के मार्गदर्शन में ऑनलाइन पंजीकरण कराया। गुजरात में मूंगफली, जिसका समर्थन मूल्य 7,263 रुपए प्रति क्विंटल है, ने किसानों में खुशी का माहौल पैदा कर दिया। बनासकांठा जिले में 9 नवंबर को किसान बहुत खुश हैं, क्योंकि कांकरेज तालुका क्रय विक्रय संघ ने 9 नवंबर से शिहोरी में खरीद केंद्र शुरू कर दिया है। सरकार के इस फैसले से किसानों को फायदा होगा। एक किसान समर्थन मूल्य पर 125 मन मूंगफली बेच सकेगा। वर्तमान में किसान इसका लाभ उठा रहे हैं। कांकरेज तालुका क्रय विक्रय संघ प्रबंधक से पता चला कि कांकरेज तालुका के लगभग 9,000 किसानों ने मूंगफली का ऑनलाइन पंजीकरण कराया है। भाजप सरकारे नरेंद्र मोदी साहेबे तथा भूपेन्द्र पटेल साहेबની સરકારે ખેડૂતો માટે ખેડૂતોને મદદ મળી રહી માટે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનું ચાલુ કરેલ છે, જેમાં કાંકરેજ તાલુકામાં કાંકરેજ તાલુકા સંઘને સેન્ટર ફાળવેલ છે। કાંકરેજ તાલુકામાં 9,000 ખેડૂતોનું ઓનલાઈન છે અને અમે 9 તારીખે મુહૂર્ત કરી અને શરૂઆત કરેલ છે। રોજના 250 થી 300 ખેડૂતો બોલાઈ અને ખેડૂતોનો જેટલો બને એટલો જલ્દી માલ પૂરો થાય અને ખેડૂતોને સંતોષકારક સારી એવી સગવડ મળે એ બધી એમ કે પાણીની ને ચાની બધી વ્યવસ્થા પણ કરેલી છે, સોયાની પણ વ્યવસ્થા કરેલી છે અને ખેડૂતોને એમ કે વ્યવસ્થિત તોલ થાય એ રીતે બધું આયોજન કરેલું છે અને ખેડૂતોને સરકારે ટેકાનો ભાવથી જાહેર કર્યો એટલે એ બધા સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર। તમારો હોદ્દો શું છે? હું કાંકરેજ તાલુકા સંઘમાં મેનેજર ચૌધરી પ્રહલાદભાઈ। આજે કાંકરેજ તાલુકા સંઘમાં મેનેજર ચૌધરી પ્રહલાદભાઈ। શિહોરી માર્કેટ યાર્ડના અંદર હું કાંકરેજ તાલુકા સંઘમાં મેનેજર ચૌધરી પ્રહલાદભાઈ। ખેડૂતોને 1,452 રૂપિયાના ભાવે કાંકરેજ તાલુકા સંઘમાં મેનેજર ચૌધરી પ્રહલાદભાઈ। પણ એ બીજું કામકાજ રેડી કાંકરેજ તાલુકા સંઘમાં મેનેજર ચૌધરી પ્રહલાદભાઈ। એક સેન્ટર છે તાલુકાની અંદરમાં, હું કાંકરેજ તાલુકા સંઘમાં મેનેજર ચૌધરી પ્રહલાદભાઈ। એક સેન્ટર બીજું ચાલુ થાય તો કાંકરેજ તાલુકા સંઘમાં મેનેજર ચૌધરી પ્રહલાદભાઈ। એમને 20-25 કાંકરેજ તાલુકા સંઘમાં મેનેજર ચૌધરી પ્રહલાદભાઈ થાય તો એમને અંતર કપાઈ જાય। કાંકરેજ તાલુકા સંઘમાં મેનેજર ચૌધરી પ્રહલાદભાઈ। સરકારને અને સંઘને બંનેને કાંકરેજ રજૂઆત છે તાલુકા મારી સંઘમાં ખેડૂત મેનેજર ચૌધરી વેપારી પ્રહલાદભાઈ। તરીકે કહો છો અને હું કાંકરેજ તાલુકા સંઘમાં મેનેજર ચૌધરી પ્રહલાદભાઈ। એમાં ખેડૂતોને દૂર ના આવવું પડે, થરા નજીક થાય। કાંકરેજ તાલુકા શિહોરીમાં સંઘમાં બીજું મેનેજર સેન્ટર શરૂ થાય ચૌધરી તો પ્રહલાદભાઈ। ટ્રાફિક ઓછું થાય અને ઝડપથી માલ નિકાલ થઈને અમને કાંકરેજ પૈસા તાલુકા ઝડપથી મળી સંઘમાં જાય। મેનેજર ચૌધરી પ્રહલાદભાઈ। ભારત માતા કી જય। હું કાંકરેજ તાલુકા સંઘમાં મેનેજર ચૌધરી પ્રહલાદભાઈ। હું અહીંયા અધગમથી શિહોરી હું કાંકરેજ તાલુકા સંઘમાં મેનેજર ચૌધરી પ્રહલાદભાઈ। મગફળી વેચવા આવેલો છું। અમને અહીંયા હું કાંકરેજ સંતોષકારક તાલુકા સંઘમાં મેનેજર ચૌધરી પ્રહલાદભાઈ। રેડી છે અને અમારા હું અધગમથી કાંકરેજ તાલુકા સંઘમાં મેનેજર ચૌધરી પ્રહલાદભાઈ। તો કદાચ થારામાં પણ જો એક સેન્ટર કોઈ હું ઊભું કરે કાંકરેજ તાલુકા તો અમને સંઘમાં લાભ મેનેજર મળે અને ચૌધરી ખેડૂત પ્રહલાદભાઈ। આટલે દૂર આવવું ના પડે। હું કાંકરેજ તાલુકા સંઘ देखते रहिए द हिंद 24 न्यूज।